વરસાદથી ખેતરમાં ભરાયેલા પાણી વચ્ચે ઊભી આ દીકરી માત્ર પાકનો નાશ જ નહીં પણ પોતાના પિતાની આખી સિઝનની મહેનત ડૂબતી જોઈ રહી છે। આંસુઓ રોકાતા નથી। સૌરાષ્ટ્રમાં એવી અનેક જગ્યાઓ ખેડૂતો દેવામાં દબાઈ ગયા છે। ગુજરાતના ઉપલેટા તાલુકાના એક ખેડૂત ખેતરમાં ઉભેલા પાકને હાથમાં લઈને ફફડતા કહે છે કે મરી ગયા ભાઈ, મજૂરી કેવી રીતે દઈશું। नहीं थे भाई, रोहित भाई हमें कोई नहीं थे बापा में मरी गया। मारे मजूरी की माटी दे भाई કુદરતી કર્યું એ બધાયનું છે, આપણે એકલાનું થોડું છે। મારી મહેનત મારી સાચી વાત છે તમારી। શું કરવું હવે, કુદરત ની આગળ કોઈ રોવો તો ખરા। સાચી વાત હવે આ તો બધે કુદરતની કહેર છે। આમાં આકાશી રોજી છે ખેડૂતની તો સૌનું થાય। ના શબ્દો વર્ષોની મહેનત, દુઃખ અને નિરાશા છુપાયેલી છે। ખેતરમાં ઉગેલો મગફળીનો પાક સંપૂર્ણ રીતે નાશ પામ્યો। ખેડૂતોએ બીજ, દવા અને ખાતર પર હજારો રૂપિયાનું રોકાણ કર્યું હતું, પણ અણધાર્યા વરસાદે બધું બગાડી નાખ્યું। સરકાર તરફથી સહાયની આશા સાથે ખેડૂતો હવે આકાશ તરફ જોઈ રહ્યા છે, પણ પ્રશ્ન એ છે કે શું આ આંસુઓની કિંમત ક્યારે ચૂકવાશે? એક દીકરીનું રડવું, એક પિતાનો હારવાનો ચહેરો, આ છે ગુજરાતના ખેતરોની હકીકત। PM90 ન્યૂઝ ડિજિટલ ગુજરાત મિત્રો, કમેન્ટ કરીને જણાવો કે શું વીતે છે ખેડૂતો।